દેવાંગ, હું તને કંઈ કહેવા માંગુ છું. આમાં એક પણ સહી નથી, એક પણ ફોટોગ્રાફ લાગ્યો નથી હજી. આ શું કરે છે તું? પપ્પા મજા જેવું નહોતું ને માથું બહુ દુખતું હતું એટલે ભૂલી ગયો છું. હું કરાવડાવી લઈશ. તારું માથું દુખતું હોય ને તો દવા લઈ લેવાય. કરોડો રૂપિયા નુકસાન થઈ જાય એની અંદર. આ સબમિટ ક્યારે કરશે તું? એક પણ ફોટોગ્રાફ નથી આવ્યા હજી. બધા પાસે માંગ્યા કે નહીં? પપ્પા હું આજની તારીખ સુધીમાં કમ્પ્લીટ કરાવડાવી દઈશ ને. જો દેવાંગ તો આવું નવું કરશે તો નહીં ચાલે. આ ઓફિસ છે, આ ધંધો છે, આ જોબ છે, આ પૈસા કમાવાનું મશીન છે. આ અહીંયા ગાડી છે ને, તારું માથું દુખતું હોય ને એ ચાલી જાય, પણ આ નહીં ચાલે. શું પપ્પા તમે જ્યારે હોય ત્યારે પૈસા 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 પૈસાની પાછળ ગાંડા થઈ જશો કે શું? અરે પૈસાની પાછળ ગાંડા થઈ જવાનું ક્યાં આવે છે આની અંદર? પૈસા કમાવા બેઠા છે આપણે, નહીં કે લૂંટાવા. મતલબ કે પૈસાની કિંમત છે તમારી આગળ, આ તમારા દીકરાની કોઈ કિંમત નથી, એમ જ થયું ને? અરે પૈસો છે ને તો તારી કિંમત છે ને, હું છું ને તો તારી કિંમત છે. કાલ ઉઠીને રોડ પર આવી જવા છું તો આવું કરશે તો? મારી વાત સાંભળ, તને આગળ પણ મેં પૈસા આપ્યા હતા, એ રોક્યા કે નથી રોક્યા હજી? બધું ઓનલાઈન ત્યાં કર્યું છે. બાકી છે એ પણ રોકી દે. એ પણ પૈસા બાકી છે? તારું એકાઉન્ટ બંધ થઈ જશે. પપ્પા તમને નથી લાગતું કે આ બધું ઓવર થઈ રહ્યું છે? હા બધું over તમારી પાસે 2 રૂપિયા શું આવ્યા? હા તમે તો અમને લોકોને માણસ જ નથી સમજતા. મમ્મીને જરાય માનપાન નથી આપતા, મમ્મીને સરખી રીતે બોલાવતા નથી, અને જ્યારથી તમે પૈસા કમાવા લાગ્યા છો ને પપ્પા, ત્યારથી મને લાગે છે કે આ દેવાંગ, તું બધી ફાલતુ વાત કરી રહ્યો છું. આ બધી ફાલતુ વાત કરવાનો સમય મારી પાસે નથી. તો કાઢો ને પપ્પા સમય. આજ પહેલા તો તમારી પાસે ઘણો બધો સમય રહેતો હતો ને. હા હા, તો અત્યારે સમય નથી. બિઝનેસ એટલો લાંબો થઈ ગયો છે, બિઝનેસ લંબાઈ ગયો આપણો, ક્યાં ક્યાં સુધી થઈ ગયો છે. હવે એમાં ધ્યાન આપવું પડે, મને બિઝનેસ નહીતર ચૂટકીમાં બધું પૂરું થઈ જશે. સમજી ગયો તો? અને કાલથી મને છે ને આ માથા દુખવાના અને આ કોઈ પણ બહાના ચાલશે નહીં તારા. ખરું કહેવાય નહીં પપ્પા, અત્યાર સુધી આપણી પાસે કઈ નહોતું, ખાવાના ફાફા પડતા હતા, એવી પરિસ્થિતિમાંથી આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. અને તમે છો કે જરાય કોઈ માણસની વેલ્યુ નથી, કદર નથી. અરે આ બધું કોના હિસાબે આવ્યું છે? હા, તું અને તારી મમ્મી એક જ વાત કરો છો. પહેલા શું હતું પણ અત્યારે શું છે ને એ વિચારવાનું. અત્યારે આપણે વર્તમાનમાં જીવવાનું છે. અને જો તમે આવું જ કરશો ને તો સમજી લેજે કે બહુ નુકસાન થશે તમને. પપ્પા નુકસાની તો હું સહન કરી લઈશ, કારણ કે જીરોમાંથી ઊભો થયો છું. ફરી પાછો પડીશ ને તો મને કોઈ સદવો નહીં લાગે. પણ તમે જે તમારા પૈસાના માહોલની અંદર જે છકી ગયા છો ને, મને લાગે છે કે 1 પણ રૂપિયાની નુકસાની આવશે ને તો કાલે ઉઠીને તમે તો ગાંડા થઈ જ જશો. એટલે જ તને કહું છું કે ધ્યાન આપો ધંધામાં, ફાલતુ સમય નહીં બગાડવાનો. અને જો તને ફાવતું હોય ને તો અહીંયા ઘરમાં રહેજે અને ઓફિસમાં કામ કરજે. નહીં તો તારા જેવો તો છે ને હજારો મારી પાસે આવે છે જોબ કરવા માટે, અને તારું એકાઉન્ટ અલગ કરી દઈશું. છે મારું એકાઉન્ટ અલગ કરી નાખજો પપ્પા, પણ પ્લીઝ. મમ્મીની સાથે શું કરી રહ્યા છો? મમ્મી રોજે રોજ તમારી ફરિયાદો કરે છે. આજકાલ તમારું આ મગજ જે કે ઠેકાણે રહેતું નથી. જ્યારે હોય ત્યારે બસ કોઈ પણ વાત ગુસ્સામાં કરી નાખવાની, કોઈને કંઈ પણ કહી દેવાનું. હા હું છું, મને જરાય ખોટું નહીં લાગે, કારણ કે હું તમને સમજુ છું પપ્પા, તમારા માઇન્ડને સમજુ છું. પણ મમ્મીમાં પણ કોઈ ફિલિંગ છે, તમે એમની ફિલિંગને ક્યારેય સમજ્યા જ નથી. તારી મમ્મી શું વાત કરે તને ખબર છે? ચાલો આપણે ફરવા જઈએ, હરિદ્વાર જઈએ, ધાર્મિક મંદિરે જઈએ, ત્યાં આરામ કરીએ. અરે આરામ કરવાનો સમય છે, હમણાં દર્શન કરવાનો સમય છે. અરે કામ ધંધાનો સમય છે, કામ કરી લેવાય. સમય છે ને એકવાર આવી જાય ને પછી પાછો નથી મળતો, સમજી લેજે. અરે પ્રાર્થના, દર્શન ને પૂજા તો બધી થાય. અરે અહીંયા ઘરે બેઠા બેઠા પણ થઈ જશે અને ઓફિસમાં પણ થઈ જશે કરવી હોય તો. પણ આ ચાન્સ આવેલો હોય ને એ ગુમાવાય નહીં. એટલે છે ને તું તારી મમ્મીનું ઉપરાણું લેતો જ નહીં અહીંયા ગાડી, સમજ્યો તો? ઉપરાણું લેવાનો તો કોઈ સવાલ જ નથી ને પપ્પા. આમ પણ હું તમને કઈ સલાહ શિખામણ આપવા નથી માંગતો, પણ એટલું જ કહેવા માંગુ છું કે મને રૂપિયા, પૈસા, આ ઓફિસ, ધંધો કઈ નથી જોઈતું. મને મારા પપ્પા જોઈએ છે. મારા એ પપ્પા જોઈએ છે કે જે પપ્પા અમારી સાથે બેસીને જમતા હતા. મારા એ પપ્પા જોઈએ છે કે જે પપ્પા સાથે બેસીને ડિસ્કશન કરતા હતા. મને એ પપ્પા જોઈએ છે કે જે મને છે ને વાલથી માથે હાથ ફેરવતા હતા. પણ નહીં પપ્પા, જો તને એ પપ્પા જોઈતા હોય ને તો એ પપ્પા તારા તું ગુમાવી ચૂક્યો છે. હવે તું સમજી લેજે, જો તમને મારા ઘરમાં નહીં ફાવતું હોય ને તો તું અને તારી મમ્મી ચાલ્યા જજો, હું બીજા લગ્ન કરી લઈશ. અરે મને પત્ની પણ મળી જશે, સમજી લેજે. એટલો રૂપિયો છે મારી પાસે. જ્યાં લગ્ન કરી લઈશ? આટલું સરળતાથી પપ્પા જાકારો પણ આપી દીધો તમે. પણ તમને મારી સાથે નથી ફાવતું તો તને નથી ફાવતું, તારી મમ્મીને પણ નથી ફાવતું. તું પણ તારા મમ્મીના જ વચન બધા બોલે છે.
તો મારે શું કરવાનું? મળી ગઈ છે ને તમને કોક છોકરી? તો હા. કઈ વાંધો નહીં. હા મળી ગઈ છે. હા તો ઓફિસમાં જોબ કરે છે. બોલ શું કરી લેશે તું? ખબર છે મને કોણ છે અને કોણ નહીં ને હું ઓળખું છું બહુ સારી રીતે. હાય. શું થયું? અરે આમ કેમ આટલા ટેન્શનમાં લાગે છે? શું થયું? અરે પણ બહુ ટેન્શનમાં છું યાર. કઈ શું સમજાતું નહીં. ટેન્શનમાં છે? તને એક વાત કહું, હમ આજે મને બહુ મોટું નુકસાન થઈ ગયું છે. ક્યાંથી શરૂઆત કરું ને એ નથી ખબર પડતી મને. એટલે મેં તને સ્પેશિયલ તારી પાસે સજેશન લેવા મેં તને બોલાવી છે. હમ આજે મને કરોડો રૂપિયા નુકસાન થઈ ગયું છે. હું 1ના 3 ગણા કરવા ગયો હમ. અને બહુ માર્જિનથી હારી ગયો છું. બરાબર. તો પછી તું હારી જ ગયો છે તો હું તારી લાઈફમાં શું કામ રહું? હું અરે તારી સાથે લગ્ન શું કામ કરું? અરે પણ તું તો મારે તારી જોડે રહેવાનો કોઈ મતલબ નથી હવે. અરે પણ તું તો મારી સાથે લગ્ન કરવાની વાત કરતી હતી અને હું હારી ગયો છું તો તારો હાય. સપોર્ટ જોઈએ છે મને. અરે સપોર્ટ માય ફૂટ. તારી જોડે રૂપિયા હતા ને એટલે મારે તારી જોડે રહેવું હતું. બાકી હું તારી શકલ જોઈ છે તે? હા, તારા જેવા ચીરકુટ સાથે લગ્ન કરું હું? તું શું માને છે મને? શું સમજી શું બેઠો છે મને? હા અરે. બોલ. અરે અરે પણ લગ્નના સપના જોતો હતો તું? અરે તું ત્યારે કરોડપતિ હતો ને ત્યારે જોવાના હતા, હવે નહીં. હવે બધો ખેલ ખતમ. અરે પણ જ્યારે બધું હતું ત્યારે મેં તને બધું આપ્યું જ છે ને. એ બધું તો મારું છે. તારું છે? ના 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 ના, તારું હતું, હવે બધું મારું છે. એટલે એટલે કે તારી સાથે મેં બધી સાઈનો કરાવી દીધી છે. તારા બધા શેરમાં તું જેટલા પણ લોસમાં છે ને એ બધા હું પ્રોફિટમાં છું. એ બધી જગ્યાએ હું પ્રોફિટમાં છું અને તું બધી જગ્યાએ ખાલી થઈ ગયો છે. ખાલી હા. ખનખન પેલું ડબલું ખાલી કેવું ખકડે એવો થઈ ગયો તું. પણ આ મારી ઓફિસ અને એના કર્મચારી ને એ બધું એ બધું મારું છે હવે. આઈ એમ ઓનર. એટલે હમ તે મારી સાથે દગો કર્યો. હા હા, એક નહીં 17.5 વાર દગો કર્યો કહેવાય. અને કરવું જ જોઈએ ને. તારા જેવા માણસ જોડે તો આ જ કરવું જોઈએ. હું તો તું નહીં, તારા પૈસાનો પ્રેમ કરતી હતી. ઉલુલુલુલુલુલુ. શું થયું? હા, હોશ ખોશ ખોવાઈ ગયા ને તારા? હા, લગ્ન નથી કરવા. ચલ જા. ખામીની મને તારા ઉપર આશા નહીં હતી. હે પણ મને તો ખબર જ હતી કે મારે તો આ જ કરવાનું છે. મારો તો એકદમ કોન્સેપ્ટ ક્લિયર હતો કે મારે તારી જોડે આ જ કરવાનું છે. પણ આ તો શું થયું? લગ્ન પછી આ બધું થાત એના કરતાં લગ્ન પહેલા આ બધું થઈ ગયું તો બેટર છે મારા માટે તો. તે મારી સાથે બહુ મોટું ફ્રોડ કર્યું છે. હા હા. હું તો માફ કરી દઈશ પણ ભગવાન તને ક્યારેય માફ નહીં કરે. ઓ ભગવાનની બધું આપે છે મને. જા પોલીસ સ્ટેશનમાં જા, કોઈ વકીલને પકડ, ઇન્સ્પેક્ટરને પકડ, જેને જે કરવું એ કર. તું મારું કંઈ નહીં બગાડી શકે. સમજી ગયો? હા, આયો મોટો લગ્ન કરવા વાળો. ચાલ હવે અહીંયા ઊભો શું રહ્યો છે? ચાલ જા. કઈ વાંધો નહીં કામિની. હા તું નથી બોલતી પણ તારો અહમ બોલે છે. હા. તે મારી સાથે ખોટું કર્યું છે ને. હમ. ખરેખર હું માફ કરી દઈશ પણ ઉપરવાળો ક્યારેય માફ નહીં કરે. અરે ભલે ને ના કરે. મારે ઉપર ગયા પછી વિચારવાનું છે, બધું જોવાનું છે. અત્યારે શું છે? અત્યારે હું મારી મોજ મસ્તી અને એમાં જ રહું છું અને એમાં જ રહીશ. સમજી ગયા? જાઓ. ચાલો. કે હજી આપઘાત કરવાનું વિચારે છે તું? શું કરવું શું છે? નહીં, નહીં. હું ક્યારેય આપઘાત નહીં કરું. હમ પણ જે મને સબક મળ્યો છે ને હમ. એ તને પણ મળશે. હે. તું યાદ રાખજે, હમ. આ દુનિયા ઉપર જે કોઈ બી ખોટું કરે છે ને એનું પણ ખોટું થાય જ છે. એ બધું મારું હું જોઈ લઈશ. અને હજી પણ હું તારું કર. તારા ફેમિલી વાળાનું વિચાર. બિચારી તારી પેલી બોડી ગરીબ બાઈ એ શું કરતી હશે? જા એનું વિચાર. હું હજી પણ તને સમજાવું છું હમ. કે તે જે મારી સાથે ખોટું કર્યું છે ને એ જેટલું મારું હોય ને એ તું મને હજુ પણ આપી દે છે. ઓહો, ભીખ માંગે છે. ભીખ નથી માંગતો. હમ. હા કદાચ ભીખ ભવિષ્યમાં તારે નહીં માંગવી પડે. મેં તને પહેલા જ કીધું ને, તું તારું કર. હું તો એમ પણ આ બધી વસ્તુમાં બહુ એક્સપર્ટ છું, યુ નો. તો હવે પ્લીઝ જા. હવે જા, મારા બીજા કામ છે. ચાલ.
આયો મોટો બોસ. ચાલ નીકળ. ચાલ ચાલ ને હવે. ચીરકુટ. શું થયું? હા, તમને લોકોને સામાન પેક કરવાનું કહ્યું હતું. સામાન પેક કરી નાખ્યો છે ને? હા, બધું સામાન પેક થઈ ગયો છે. બસ નાનું મોટું થોડું ઘણું વધારાનું છે ને એ તો એમનેમ છૂટું જ આવી જશે ટેમ્પામાં. વાંધો નહીં, ટેન્શન ના લો, થઈ જશે બધું. બસ હા, એકવાર આપણે મારા મિત્રને ત્યાં સ્ટે થઈ જઈએ ને પછી થોડા દિવસોમાં હું મારા દમ ઉપર કંઈક પૈસાની સગવડતા કરી દઈશ અને પછી જો અમે લોકો જઈ રહ્યા છીએ. હા, તમારું ઘર આજે બપોર પછી ખાલી કરી દઈશું. પણ બેટા ક્યાં જઈ રહ્યા છો તમે? તમે જ તો કીધું હતું ને પપ્પા કે આ ઘરમાં તમારા લોકોની જગ્યા નથી, તો હવે શું કરવાનું પૂછો છો તમે? અને આમ પણ પપ્પા તો હવે બીજા લગ્ન કરવાના છે ને. હા. બીજા લગ્ન કરશે, નવી મમ્મીને ઘરમાં લાવશે અને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. તો પપ્પાને આપણે જેવા માણસોની શું જરૂર છે? સાચી વાત છે. નહીં બેટા, તું જે કહે છે ને એ વાત નથી. નાટક બંધ કરો ને પપ્પા. અત્યારે તમને બધી ખબર છે. હા, તમે ઓફિસમાં જે રીતના મારી સામે વર્તન કર્યું, જે રીતના મને કહ્યું ને એ ઉપરથી જ નિર્ણય કર્યો છે. મારે જેને આ ઘરમાં હવે એક સેકન્ડ પણ રોકાવું નથી. અને આમ પણ જ્યારથી મને પપ્પાએ જાકારો આપ્યો છે ને ત્યારથી મેં તો મનોમન નક્કી કરી જ નાખ્યું છે બેટા કે હવેથી મારે જેને કોઈ બાપ નથી ને હું કોઈનો દીકરો નથી. બરાબર છે દેવા. ઓફિસમાં તમારી સાથે શું, ઘરે પણ મમ્મી સાથે ક્યાં સરખું વર્તન કર્યું છે પપ્પાએ? અત્યાર સુધીમાં મમ્મીએ હર એક પરિસ્થિતિમાં પપ્પાનો સાથ આપ્યો છે અને પપ્પાના હાથમાં પૈસા આવી ગયા એટલે પપ્પા બધું જ ભૂલી ગયા અને બીજા લગ્ન કરવાની વાતો કરે છે. વિચાર કર્યો છે પપ્પાએ કે મમ્મી ઉપર શું વીતતી હશે? હા બહુ બેટા, મને બધી ખબર પડી ગઈ છે અને મને ભાન પણ થઈ ચૂક્યું છે. તમે જે છોકરીની વાત કરો છો ને, મારી સેક્રેટરીની, એ મારે કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગઈ છે. શું? હા બેટા. હા, શું વાત કરો છો? હા બેટા, બધા રૂપિયા લઈને ફરાર થઈ ગઈ છે? હા, કેવી રીતે બની શકે? મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મેં એની પર જે વિશ્વાસ મૂક્યો હતો ને એને વિશ્વાસઘાત કર્યો છે. મારા બધા ક્લાયન્ટ એને લઈ લીધા છે અને બધી પ્રોપર્ટી બધી મારી એના નામે કરાવી દીધી છે. એને મારી સાથે ફ્રોડ કર્યું છે બેટા. આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે પરિવાર સાથે રહીને જ જે કંઈ કરવું હોય ને થઈ શકે છે. જે થયું ને એ બહુ સારું થયું. એકદમ સાચી વાત છે. જેસે કો તેસા મિલા. હા, આ પપ્પાએ મમ્મી સાથે શું કર્યું હતું? ફ્રોડ જ કર્યો હતો ને. હા, મારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. હા, બધું પપ્પાએ પોતાના દમ ઉપર બનાવ્યું હતું. હા, હવા હતી ને પપ્પા તમને, તો કઈ વાંધો નહીં. તમારું બધું તમને મુબારક. અમારે આ ઘરમાં એક સેકન્ડ પણ રહેવું નથી. અમે આ ઘર છોડીને જતા રહીશું. પછી તમારી માથે જે લેણું હોય, જેને રૂપિયા આપવાના હોય ને જે કંઈ પણ હોય ને પપ્પા, એ બધું તમારું છે, અમારું કંઈ નથી. અરે પણ બેટા, આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો તો હશે ને? કોઈ પોલીસ કેસ કરીને તું કંઈક, આ બધું તારું જ છે. જો પાછું મળી જાય તો? હું એનું છે, તમે વધવા હું દીધું છે એની વાહે. હા, બધું તો ઓલી લૂંટી ગઈશ તમને. ને તમે આ 2 દિવસના પ્રેમમાં આંધળા થઈ ગયા કે તમારું ઘર, તમારો પરિવાર તમને કાંઈ ન દેખાણું. અરે જ્યારે જરૂર હતી ને ત્યારે મેં અને આપણા દીકરાએ બંને સાથ તમને આપ્યો છે. એ પારકી છોકરીએ નહીં. નહીં, હા, પ્રેમ તો આંધળો હોય ને એ ક્યારેય કોઈને ઉજવા જ દેશે. પૈસાથી પ્રેમ ખરીદવો હતો ને, પણ પપ્પા એ વાત ભૂલી ગયા હતા કે પ્રેમ છે ને પરિવારમાં સાથે રહીને મળે. પ્રેમ તો મમ્મી તમે કર્યો છે ને એને પ્રેમ કહેવાય. જે તમારા માટે થઈને પોતાનું ઘર બાર બધું છોડીને અહીંયા આવતી રહી. અને જ્યારે પપ્પા તમે પડ્યા હતા ને, જ્યારે આ ઘરને પરિવારને જરૂર હતી ને, ત્યારે મમ્મીએ તો એક સેકન્ડ વાર પણ વિચાર નહોતો કર્યો કે હું મારા દાગીના આપી દઈશ, મારા પપ્પાએ જે કંઈ પણ મને આપ્યું છે એ ઘરેણું હું તમને આપી દઈશ, પછી મારું શું થશે? અને તમે તમારી પાસે 2 રૂપિયા શું આવી ગયા? એટલા બધા કૂદતા હતા કે જાણે અમે તો કંઈ છીએ જ ને, અમે તો તમારા મશીન છીએ, તમારા નોકરો છીએ, એ રીતના તો અમને બોલાવતા હતા ને. તો વાંધો નહીં પપ્પા, હા, અમને છે ને અમારી જિંદગી મુબારક છે, પણ તમે આ જે કંઈ પણ કર્યું છે ને હવે ભીખ માંગી લેજો અને રડતા રડતા બેસી રહેજો આ ઘરમાં આજીવન. એકદમ સાચી વાત કીધી છે તે મમ્મી. અને આમ પણ તમને એમ હતું ને કે પૈસા જ બધું છે, તો જ્યારે તમે મરશો ને ત્યારે કાંધીએ તમારા પૈસા જ આવશે.
અને ખરીદી લેજો. કાંધી એ પોતાનો દીકરો પણ મળશે. હા. પૈસા દેશો ને તો એ પણ મળશે તમને. ખરીદી લેજો. પ્રેમ તો તમે પૈસા દઈને ખરીદતા હતા ને, હવે દીકરાનો પ્રેમ પણ ખરીદી લેજો. અરે બેટા બસ કર હવે. અને બહુ બેટા તમે પણ હર્ષા, કદાચ દીકરાઓ મને નહીં સમજી શકે પણ તું તો મને સમજી શકે ને. એકવાર મને માફ કરી દે ને. હજી થઈ ગયું ને એ મારી ભૂલ છે. તમે મને સમજી કે અત્યારે હું તમને સમજુ? માણસ એકવાર, બે વાર, 3 વાર મોકો આપે, 4 વાર નહીં. બરાબર? હે તમે તમારા ભૂલના જવાબદાર પોતે જ છો. ને પોતે ભોગવો. અમને બધાને છૂટા કરો. માફ કરો અમને. તમારી ભૂલનું પરિણામ અમારે નથી ભોગવવું. અને આ તમારા આ હરામની કમાઈનો મારે 1 રૂપિયો પણ નથી જોઈતો. મારા બેંક એકાઉન્ટમાં 10 લાખ રૂપિયા પડ્યા છે, એ પણ તમારા મોઢા ઉપર મારીને જઈશ. નથી જોઈતા તમારા રૂપિયા. કારણ કે કાલે ઉઠીને મારે એ પણ સાંભળવાનું રહેશે ને કે મારા રૂપિયા હતા, મારા રૂપિયા તને મળ્યા હતા, એમાંથી જ તે મકાન બનાવ્યું છે. પણ નહીં પપ્પા, હું છે ને મારા દમ ઉપર ઊભો થઈશ. મને છે ને મારી મમ્મીના સંસ્કાર ઉપર ભરોસો છે. અને જોજો, હા, તમે જે રીતના આપણું નામ ડૂબાવ્યું છે ને, એક દિવસ એવો લાવીશ કે હું પણ મારા મમ્મીનું નામ રોશન કરીશ. હા બેટા, તમારા બધાની વાત સાચી છે. જો થઈ શકે તો તમે અહીંયા રોકાઈ જાઓ અને મને માફ કરી દો. ટીવાંગ, આમના છે ને નાટકો પૂરા નથી થવાના. ચાલો આપણે અહીંયાથી જઈએ. બેટા આ નાટક નથી, આ સત્ય હકીકત છે. ચાલો મમ્મી. ચલો મમ્મી. હર્ષા, ઠેલો લઈને આપ્યા. હા. હર્ષા.